નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિયર જે અભ્યાસ કરતા હતા એના આધારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકના આલેખની નોંધપાત્ર બાબતો છે એનો અભ્યાસ કર્યો. એમાં આપણે જે 3 ભાગ કરેલા, ત્રણેય ભાગ આપણે કીધું એ પ્રમાણે યાદ રાખવાના છે. એ લેસ ધેન 30, એ ગ્રેટર ધેન 170 એન્ડ એ બિટવીન 30 to 170. હવે આપણે છેલ્લે કીધું હતું કે હવે આપણે જે ન્યુક્લિયર બળો છે એની આપણે લાક્ષણિકતા જોઈ છે. ન્યુક્લિયર બળ, મિત્રો આ બળ વિશે તમે 11મા ધોરણની અંદર ભૌતિક જગતમાં 4 મૂળભૂત પ્રકારના બળ વિશેનો અભ્યાસ કર્યો. એમાંનું એક આ ન્યુક્લિયર બળ, જેને તમે એમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એનાથી ઓળખતા હતા. હવે જોજો મિત્રો કે આ જે ન્યુક્લિયર બળ છે એ 4 મૂળભૂત બળો પૈકી સૌથી વધુ પ્રબળ હોય એવું બળ છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. હવે તમે 4 મૂળભૂત બળોમાં ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ, આ 4 બળોમાં સૌથી પ્રબળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. આ તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ ન્યુક્લિયોન વચ્ચે લાગતું બળ છે. ન્યુક્લિયોન વચ્ચે લાગતું બળ એટલે મેં તમને કીધું હતું કે ન્યુક્લિયોન છે એ સહિયારો શબ્દ છે. ન્યુક્લિયસના સભ્યો એને ન્યુક્લિયોન તરીકે ઓળખવામાં આવે. ન્યુક્લિયસના સભ્ય તરીકે પ્રોટોન પણ હોઈ શકે, ન્યુટ્રોન પણ હોઈ શકે. તો આ બળ લાગવા માટે 2 ન્યુક્લિયોનની જરૂર પડે. એટલે કે 2 પ્રોટોન હોય તોય ચાલે, ન્યુટ્રોન અને પ્રોટોન હોય તોય ચાલે, અને 2 ન્યુટ્રોન હોય તોય ચાલે. એટલે એનો મતલબ એવો થાય કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે, ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગે અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે. એમ કોઈ પણ 2 ન્યુક્લિયોન વચ્ચે લાગતું બળ છે. પછી બળ વધુમાં લઘુ અંતરીય છે. લઘુ અંતરીય એટલે કેટલું? તો કે ન્યુક્લિયસની ત્રિજ્યા જેટલું. ન્યુક્લિયસની ત્રિજ્યા જેટલા અંતર સુધી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે, પછી ઝડપથી ઘટીને શૂન્ય થઈ જાય. ન્યુક્લિયસની બહાર જેવા આવો એટલે ન્યુક્લિયર બળનું મૂલ્ય કેવું થઈ જાય? શૂન્ય. લઘુ અંતરીય બળ છે. આનો એક મતલબ એવો પણ થાય છે કે તદ્દન પાડોશી ન્યુક્લિયોન સાથે લાગે છે. એટલે એનો ટૂંકો મતલબ આપણે સમજાવીએ. દાખલા તરીકે કોઈ ન્યુક્લિયસમાં 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે, સમજવા માટે. તો આ પ્રોટોન છે એની પાડોશમાં રહેલા ન્યુક્લિયોન સાથે જ જોડાય છે. તમામ ન્યુક્લિયોન સાથે જોડાતો નથી. કેવા સાથે જોડાય છે? તો કે તદ્દન પાડોશી ન્યુક્લિયોન સાથે ન્યુક્લિયર બળથી જોડાયેલો હોય એટલે એને સંતૃપ્તતાનો ગુણધર્મ કીધો. તમે સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા કેમિસ્ટ્રીમાં શીખી ગયા હોય કે કોઈ પણ દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ આપણે ઉમેરતા જઈએ, એને મિશ્ર કરતા જઈએ, એક સમય એવો આવે કે હવે એમાં તમે દ્રાવ્ય પદાર્થ ઉમેરો તો એ પદાર્થ દ્રાવકમાં ઓગળતો નથી. એ સ્થિતિને આપણે નામ આપીએ છીએ સંતૃપ્ત દ્રાવણ. કે દ્રાવણ હવે સંતૃપ્ત થઈ ગયું, બરાબર, કે હવે એમાં એ દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકાતો નથી. એમ અહીંયા કેમ સંતૃપ્તતાનો ગુણધર્મ કહે છે? તો કે દરેક ન્યુક્લિયોન પોતાના તદ્દન પાડોશી એટલે કે નિકટતમ પાડોશી ન્યુક્લિયોન સાથે જ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી જોડાયેલું હોય. વધુમાં આ બળ છે એ આકર્ષી
અને અપાકર્ષી બંને પ્રકારનું છે, બંને પ્રકારનું છે. જો ગુરુત્વાકર્ષણ બળ છે તો એ ઓલવેઝ આકર્ષણ પ્રકારનું હોય. કોઈ પણ વસ્તુ ગુરુત્વાકર્ષણ બળના કારણે એકબીજાથી દૂર ના જાય. કુલંબીય બળ છે તો એ બંને પ્રકારનું છે, આકર્ષણ અને અપાકર્ષણ. તમે પહેલા પાઠ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત બળનો અભ્યાસ કર્યો હશે, જેને કુલંબીય બળ તરીકે કુલંબે આપને એ બળ છે એ સમજાયું. તો એ બંને પ્રકારનું. એવી રીતના આ પણ આકર્ષી અને અપાકર્ષી એમ બંને પ્રકારનું છે. એના માટે આપણે એક કિંમત યાદ રાખવાની છે કે જો ન્યુક્લિયોન વચ્ચેનું અંતર 0.8 ફર્મીથી વધુ હોય તો આ બળ છે એ આકર્ષી પ્રકારનું છે, અને 0.8 ફર્મીથી ઓછું હોય તો આ બળ છે એ અપાકર્ષી પ્રકારનું છે. ન્યુક્લિયર બળ છે એ આકર્ષી અને અપાકર્ષી એમ બંને પ્રકારનું છે, પણ જો 0.8 ફર્મીથી વધુ અંતર હોય બે ન્યુક્લિયોન વચ્ચેનું તો એ બળ આકર્ષી પ્રકારનું છે, અને 0.8 FMથી ઓછું અંતર હોય તો અપાકર્ષી પ્રકારનું છે. અને જેમ તમારી પાસે ગુરુત્વાકર્ષણ બળ ગણવા માટે આપણી પાસે સૂત્ર છે Gm1m2/r². કુલંબીય બળ ગણવા માટે આપણી પાસે સૂત્ર છે K(Q1Q2/r²). સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ગણવા માટે હજુ સુધી કોઈ સૂત્ર આપણી પાસે છે નહીં. એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનું મૂલ્ય ગણવા માટે હજુ સુધી આજની તારીખ સુધી આપણી પાસે એવી કોઈ ફોર્મ્યુલા છે નહીં. બરાબર. તો એક આ બળની ગણતરી માટેનું સમસ્યા ગણી શકાય કે અત્યાર સુધીમાં ન્યુક્લિયર બળનું મૂલ્ય મેળવવા માટેનું કોઈ સૂત્ર આપણી પાસે હાજર નથી, મતલબ કે એની શોધ થયેલ નથી. હવે આપણે વાત કરવી છે રેડિયો એક્ટિવિટી. બેકવેરલ નામના વૈજ્ઞાનિકે 1896માં રેડિયો એક્ટિવિટીની શોધ છે એ આકસ્મિક રીતે કરી. આપણે એટલા માટે તમને યાદ કરાવીએ છીએ કે 1 માર્ક્સની અંદર આપણે પ્રશ્ન પૂછાય તો આપણે ખ્યાલ આવે એટલા માટે. હવે પહેલાં તો રેડિયો એક્ટિવિટી છે શું? સાંભળજો કે અમુક ભારે ન્યુક્લિયસ, મોટાભાગે ભારે ન્યુક્લિયસની શરૂઆત Z>50થી થાય છે, જેનો પરમાણુ ક્રમાંક 50 કે 50થી વધુ છે. એવા ન્યુક્લિયસની અંદર રેડિયો એક્ટિવિટીની લાક્ષણિકતાઓ છે જોવા મળે છે. હવે એક્ટિવિટી છે શું? તો કે અમુક ન્યુક્લિયસ, હવે સાંભળજો કે કોઈ પણ પરમાણુ છે, એ પરમાણુ ઇલેક્ટ્રોન છે એની આપલે અથવા ભાગીદારી કરી અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. એવું આપણે કેમિસ્ટ્રીમાં શીખી ગયા. હવે અષ્ટક રચના પૂર્ણ શા માટે કરે છે? તો કે અષ્ટક રચના પૂર્ણ કરવાનો માત્ર એટલો જ હેતુ છે કે એ પોતે સ્થાયી થવા માગે છે. નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માગે છે, એટલે સ્થાયી થવા માગે છે. તો એના આપણે રાસાયણિક પ્રાયોગિક અવલોકનો એવું સાબિત કરી દીધું કે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હશે, ઇલેક્ટ્રોન ગુમાવશે અને ધન આયન બનાવશે. જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હશે, એ ઇલેક્ટ્રોન મેળવશે અને ઋણ આયન બનાવશે. અને જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે, એ મેળવશે નહીં, ગુમાવશે નહીં, ભાગીદારી કરશે અને સહસંયોજક બંધ બનાવશે. હવે સાંભળજો, કેમ 1, 2 કે 3 વાળો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન જ બનાવે છે? તો કે અષ્ટક રચનાના નિયમ પ્રમાણે 2, 8, 8, 18, 18, 32 આ અષ્ટક રચનાના નિયમ પ્રમાણે અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો શું થાય છે?
આપણે જાણીતા તત્વોનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે સોડિયમ 11મા નંબરનું તત્વ છે. એની અષ્ટક રચના જોઈએ તો 2 8 1. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હવે એની પાસે 3 કક્ષા છે, એટલે આપણે 3 સુધી વિચારીએ. જોજો, તો એની ત્રીજી કક્ષામાં 8 હોય ને તો એ સ્થાયી બને, આર્ગોન જેવી રચના પ્રાપ્ત થાય. તો 8 કરવા હોય તો 7 એને મેળવવા પડે, અને કા 2 જ કક્ષા રાખવી હોય, નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો એને 1 ગુમાવવો પડે. તો એ શું કરે, તો કે જેમાં ઓછી ઉર્જાની જરૂર પડે એવું કામ કરે. તો 7 ઇલેક્ટ્રોન મેળવવા કરતાં 1 ગુમાવવો સહેલો પડે. એટલે સોડિયમ છે એ ધન આયન બનાવે છે આના પ્રમાણે. એવી જ રીતના બીજું હોત 12મા નંબરનું તત્વ મેગ્નેશિયમ, તો અહીંયા 2 હોત તો કા 6 એને મેળવવા પડે ને કા 2 ગુમાવવા પડે. એવી જ રીતના એલ્યુમિનિયમ હોત 13મા નંબરનું તત્વ, તો 3 હોત એની પાસે બાહ્યતમ કક્ષામાં, તો એ પણ શું કરત, તો કે કા એને 5 મેળવવા પડે આઠડો કરવા હાટું, અને કા એને 3 ગુમાવવા પડે. તો ગુમાવવાની સંખ્યા ઓછી છે ત્યાં સુધી ગુમાવવાનું કામ કરશે. ક્લોરીનનું ઉદાહરણ લઈ 17મા નંબરનું તત્વ 2 8 7. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઓપ્શન છે એની પાસે. કા આ 7 ગુમાવી દઈએ અને કા આના જેવી રચના પ્રાપ્ત કરવા 1 મેળવે. તો સંખ્યા ઓછી કહી તો કે 1 મેળવાય, એટલે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવે, Cl માઇનસ ક્લોરાઇડ આયન બનાવી દે. હવે દાખલા તરીકે સિલિકોન છે 14મા નંબરનું તત્વ 2 8 4. અષ્ટક રચનાના નિયમ પ્રમાણે કા 4 એને મેળવવા પડે ને કા 4 ગુમાવવા પડે. તો 4 મેળવવામાં એટલી ઉર્જા જોઈએ, 4 ગુમાવવામાં એટલી ઉર્જા જોઈએ. તો એ શું કરે, તો કે સામે 4 ઇલેક્ટ્રોન વાળું તત્વ ગોતે અને ભાગીદારી કરે. હવે 4 ઇલેક્ટ્રોન વાળો એક જ તત્વ હોય એવું જરૂરી નથી, અલગ અલગ. એને મતલબ શેનાથી છે, તો કે 4 ઇલેક્ટ્રોનથી છે. કેટલા જણાથી 4 ઇલેક્ટ્રોન આપે છે એની હારે મતલબ નથી. દાખલા તરીકે CH4 મિથેનનું બંધારણ જુઓ તો કાર્બન 6 નંબરનું તત્વ 2 4. તો આને 4 હાઇડ્રોજન ભેગા થઈને, હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, 1 હાઇડ્રોજન પાસે 4 હાઇડ્રોજન ભેગા થઈને આની હારે ભાગીદારી કરે છે. CO2 કાર્બન ડાયોક્સાઇડ 2 ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન, અને આની પાસે લે એને મતલબ કેનાથી છે, તો કે 4 ઇલેક્ટ્રોનથી મતલબ છે. એ કોઈ એક તત્વ આપે તોય ભલે, 2 ભેગા થઈને આપે તોય ભલે, 4 અલગ અલગ તત્વો ભેગા થઈને આપે તોય ભલે. પણ આ બધું શા માટે એ કરે છે, મેળવવું, ગુમાવવું, સહસંયોજક બંધ બનાવવો, તો કે સ્થાયિત્વ પ્રાપ્ત કરવા, સ્થાયી થવા માટે. તો એવી રીતે ભારે ન્યુક્લિયસો કેને કહેશું, તો કે આપણે વ્યાખ્યા લખી હતી કે N/Z નો ગુણોત્તર 1 કરતાં ખૂબ મોટો હોય તો એને આપણે નામ આપશું ભારે ન્યુક્લિયસ. મતલબ કે ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતાં ખૂબ મોટી હોય. તો સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે આ ગુણોત્તર છે એને 1ની નજીક લઈ આવવો પડે. મતલબ કે ન્યુટ્રોન લગભગ પ્રોટોન જેટલા બનાવવા પડે. તો આની પાસે ઇલેક્ટ્રોન તો છે નહીં, સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે એ ગુમાવવું, મેળવવું કે આવો ઓપ્શન એની પાસે છે નહીં. એટલે એ અમુક પોતાના ન્યુક્લિયસમાંથી અમુક ખાસ પ્રકારના વિકિરણોનું ઉત્સર્જન કરે છે. ભારે ન્યુક્લિયસો પોતાના ન્યુક્લિયસમાંથી અમુક ખાસ પ્રકારના વિકિરણોનું ઉત્સર્જન કરે છે. એ ઉત્સર્જન કેના માટે કરે છે, સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે. એ ઉત્સર્જન થવાની જે ઘટના છે એને એક્ટિવિટીની ઘટના કહેવાય. અને જે ન્યુક્લિયસમાંથી આવી વિકિરણોનું ઉત્સર્જન થતું હોય અથવા તો જે ન્યુક્લિયસમાં આવી એક્ટિવિટીની ઘટના જોવા મળતી હોય એને રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ કહેવાય. હવે અમુક ન્યુક્લિયસ એવા છે કે જે કુદરતી રીતે પોતાનામાંથી વિકિરણોનું ઉત્સર્જન કરે છે, તો એને કુદરતી અથવા નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી કહેશું, જેનામાંથી આપમેળે કુદરતી રીતે થતું હોય. અને અમુક ન્યુક્લિયસ એવા છે કે એને કંઈક ખૂટતી વસ્તુ આપી દો તો રેડિયો એક્ટિવ બની જાય છે. પહેલાં નથી હોતા, પણ કંઈક આપો એટલે એ રેડિયો એક્ટિવ બની જાય છે. તો એવાને આપણે નામ આપશું કૃત્રિમ રેડિયો એક્ટિવ તત્વ, અને એવી એક્ટિવિટીને નામ આપશું કૃત્રિમ રેડિયો એક્ટિવિટી.
હવે આ ઉત્સર્જિત થતા કણો કે વિકિરણોમાં ખાસ 3 પ્રકારના કણો છે. એક આલ્ફા કણ, બીટા કણ અને ગેમા વિકિરણ. ન્યુક્લિયસમાંથી આવા 3 પ્રકારના કણો છે એ આપણે જોવા મળ્યા. આલ્ફા, બીટા અને ગેમા. આલ્ફા છે એનું બંધારણ હિલિયમના ન્યુક્લિયસ જેવું છે. એટલે આલ્ફા કણ છે એ હિલિયમ ન્યુક્લિયસ છે એમ કહેવું હોય તો પણ ચાલે. આપણે ગેગર માર્શલેન્ડના પ્રયોગમાં તમને યાદ કરે, બરાબર, બંધારણ 2He4, પણ હિલિયમ નથી. સાંભળજો, હિલિયમ તત્વ નથી, હિલિયમનું ન્યુક્લિયસ છે. તો હિલિયમનું ન્યુક્લિયસ હોય તો એના આધારે આપણે શું લખી શકીએ? તો કે આના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન છે એટલે એનો વિદ્યુતભાર +2E જેટલો. વિદ્યુતભાર કેટલો? +2E જેટલો. એવી જ રીતના બીટા કણ છે એ ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન. હવે પહેલાં ઇલેક્ટ્રોન ને પોઝિટ્રોન શું છે એ તમને કહી દઉં. પોઝિટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે. પ્રતિકણ એટલે વિરોધી કણ. વિરોધ માત્ર એનો ખાલી વિદ્યુતભારમાં છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે ઋણ લઈએ છીએ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે, પોઝિટ્રોનનો વિદ્યુતભાર ધન લેવાનો. બાકી બધું સરખું, બેયનું દળ સરખું. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ, તો પોઝિટ્રોનનું એટલું 9.1 × 10⁻31. માત્ર વિદ્યુતભારનું મૂલ્ય સરખું છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે લઈએ -1.6 × 10⁻19 કુલમ, તો પોઝિટ્રોનનો એટલો જ છે, પણ માઇનસ ઇલેક્ટ્રોનનો પ્લસ પોઝિટ્રોનનો +1.6 × 10⁻19. હવે બંધારણ જોઈએ. ઇલેક્ટ્રોન હશે તો એને બીટા માઇનસ કહેશું, અથવા એને E માઇનસ વડે પણ દર્શાવાય, બરાબર. અને આપણે શું કહેશું? ઇલેક્ટ્રોન. બંધારણ એનું 0E-1. બીટા પ્લસ એટલે E પ્લસ પણ કહેવાય, એને ઓળખીશું આપણે પોઝિટ્રોનથી. -1E0 અને +1E0, આ એનું બંધારણ. અને ગેમા વિકિરણ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, જે વિદ્યુત ચુંબકીય વર્ણપટના 7 વિકિરણો છે. રેડિયો તરંગો, માઇક્રો તરંગો, ગેમા કિરણો, ક્ષ-કિરણો, દૃશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ, એ પૈકીનું ગેમા વિકિરણ છે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. એટલે એક પ્રકારની ઉર્જા છે. કોના સ્વરૂપમાં? ફોટોનના સ્વરૂપમાં. એક પ્રકારની ઉર્જા છે. એટલે એનું કાંઈ બંધારણ નથી, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, બરાબર. હવે જોજો અહીંયા, તો અહીંથી આપણે વિચારીએ કે કોઈ પણ ન્યુક્લિયસ છે એમાંથી ધારો કે આલ્ફા કણ છે એ દૂર થઈ ગયો. કોઈ પણ ન્યુક્લિયસ છે એમાંથી આલ્ફા કણ દૂર થઈ ગયો તો શું થાય? બીટા કણ દૂર થઈ જાય તો શું થાય? ગેમા વિકિરણ દૂર થઈ જાય તો શું થાય? તો આ બધી બાબતો છે એ આપણે એના ક્ષયની ઘટનામાં શીખવાના છીએ. એની પહેલાં આપણે એક કામ કરવું છે, રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ, બરાબર. આપણે ક્ષય ઘટના જોઈએ એની પહેલાં રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ શું છે એ આપણે જોઈ લઈએ. તો રેડિયો એક્ટિવ ક્ષયના નિયમમાં આપણે ક્ષય એટલે ઘટાડો થવો, ઓછું થવું. તો ક્ષયનો દર જે છે સમય સાથેનો એ કઈ રીતના હોય? તો દર લખવો મતલબ માની લો કે Δn જેટલો ન્યુક્લિયસ છે એનો ક્ષય થાય છે. કેટલા સમયમાં? તો કે Δt જેટલા સમય. તો એ કોના આધારે આ છે સંખ્યા છે એ વધઘટ થતી હોય? તો સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમારી પાસે 10 રોટલી છે, ટોટલ 10 રોટલી છે. 1 મિનિટ પછી તમારી પાસે 9 રોટલી વધી, તો કેટલી રોટલી ઓછી થઈ? તો કે 1. પછી તો કે થોડાક સમય પછી 7 રોટલી વધી, કેટલી ઓછી થઈ પહેલાં હતી એમાંથી? તો કે 3. થોડાક સમય પછી જોયું તો 3 રોટલી વધી, તો કેટલી ઓછી થઈ? તો કે 7. તો
તો આ 1, 3 અને 7ની કોના આધારે નક્કી થયું? તો કે જે મૂળ સંખ્યા હતી તમારી પાસે, પ્રારંભમાં તમારી પાસે જે સંખ્યા હતી એના આધારે નક્કી થયું. તો માની લો કે આપણી પાસે n જેટલા ટોટલ ન્યુક્લિયસ છે. તો આ ન્યુક્લિયસની સંખ્યાનો દર સાંભળજો, એ nના પ્રમાણમાં ફેરફાર થતો હોય. આ 10ના આધારે તમે આ ગણતરી કરી શકો, કારણ કે પહેલાં તમારી પાસે પ્રારંભમાં 10 રોટલી હતી. કેટલી વધી ગણવા માટે તમારે મૂળ સંખ્યા છે એને સાથે રાખવી પડે. તો મૂળ માની લો કે n જેટલા હતા, તો હવે આ ફેરફાર જે છે એ કોના આધારે ગણાશે? તો કે મૂળ સંખ્યાના આધારે. પણ મૂળ સંખ્યામાં થશે શું? તો કે ઘટાડો. વિચારો, પહેલાં તમારી પાસે 10 હતી, બરાબર, પછી 9 વધી, 7 વધી, 3 વધી, 2 વધી, 1 વધી, 0 વધી, એમ ઘટતી જશે સંખ્યા. તો ઘટાડા દર્શક નિશાની આપણે લખી છે માઇનસ. હવે ચલનની નિશાની હું દૂર કરું, એટલે ચલનની નિશાની દૂર કરીને એની જગ્યાએ હું અચળાંક લખું છું લેમડા. લેમડા છે એને ક્ષય અચળાંક અથવા ક્ષય નિયતાંક તરીકે ઓળખવામાં આવે છે. લેમડા છે ને ક્ષય અચળાંક અથવા ક્ષય નિયતાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે જોજો કે જો અહીંયા લક્ષ લેવામાં આવે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, મતલબ સમય છે એને સૂક્ષ્મ કરવામાં આવે, ઘટાડવામાં આવે, તો શું થાય? તો કે ડેલ્ટા n અપોન ડેલ્ટા ટી, એ ડેલ્ટાનું શું થઈ જાય? તો કે ડી થઈ જાય, dn અપોન dt. હવે જોજો, તો તમારી પાસે આવું બની ગયું, dn અપોન dt બરાબર માઇનસ લેમડા n. સાંભળજો, હવે જોજો, આ એક સૂક્ષ્મ ભાગ તમે પસંદ કર્યો. સૂક્ષ્મ ભાગ એટલા માટે પસંદ કર્યો કે આના આધારે પછી આપણે આ પ્રોસેસ ક્યાં સુધી ચાલવાની છે એની ગણતરી કરવાની છે. તો આવા સૂક્ષ્મ ભાગો જે નાના નાના લીધા, એનું કુલ મેળવવા માટે તમારે છેલ્લે બધાનો શું કરવો પડે? સરવાળો. છેલ્લે બધાનો સરવાળો કરો એટલે કુલ ભાગ તમને મળે. માની લો કે તમે એક રેખા પસંદ કરી, એની લંબાઈ ગણવા માટે તમે આ નાના નાના આવા ભાગ એના પસંદ કર્યા. સાંભળજો, હવે આનું માપ જે આવ્યું 2 આવ્યું, આનું 3 આવ્યું, 4, 5, 6, 8, 2, 1, 3, 2 આવા ભાગ આવ્યા. હવે મારે કુલ લંબાઈ અહીંથી અહીં સુધીની જોતી, તો આ દરેક ભાગનો મારે શું કરવો પડે? સરવાળો. એટલે મને પહેલા છેડાથી લઈને છેલ્લા છેડા સુધીનું માપ મળે. તો અહીંયા પણ એવું છે કે એક તમે સૂક્ષ્મ ભાગ પસંદ કર્યો છે, એવા સૂક્ષ્મ ભાગો જેટલા બન્યા હોય તમારા રસ્તામાં એ બધાને ભેગા કરી દો એટલે કુલ સંખ્યા તમને મળી જાય. તો એ સૂક્ષ્મ ભાગને ભેગા કરવા માટે પહેલું કામ હજી આપણે એવું કરીએ કે એનવાળા પદ પહેલાં એક બાજુ લખી દઈએ. તો આ એન છે એને અહીં છેદમાં લઈ લો, ગુણાકારમાં હતો એટલે, અને ડીટી એન વગરનું પદ છે તો એને સામે મોકલી દો. બરાબર, આવું બની ગયું. હવે આવા નાના નાના ભાગ છે એનું હું સંકલન મતલબ સરવાળો સંકલન કરી દઉં. ક્યાંથી ક્યાં સુધી કરવાનું? તો કાંઈ લખીએ, જો પ્રારંભિક સંખ્યા તમારી પાસે ધારો કે n0 જેટલી છે, મતલબ ક્ષય શરૂ નથી થયો ત્યારે n0 જેટલી, અને t સમયે તમારી પાસે સંખ્યા છે n જેટલી. આ t બરાબર 0 સમય અને આ t બરાબર t સમય. તો n0 થી લઈ અને n થાય સંખ્યા ત્યાં સુધીનું સંકલન, અને અહીંયા તમારે સંકલન ક્યાં સુધીનું કરવાનું? તો કે સમય હજી શરૂઆત નથી થઈ, 0 થી લઈ અને t સુધી, t સમય સુધી સંકલન કરવાનું. હવે 1/n સંકલન, આપણે સંકલનના નિયમો પણ સમજાવ્યા અને ગણિતમાં આપણે શીખી પણ ગયા છીએ. 1/n સંકલન થાય log n. આપણે અહીંયા લઈશું ln n. લોઅર લિમિટ જે હોય નીચે લખવાની, અપર લિમિટ જે હોય ઉપર લખવાની. બરાબર, સામેની બાજુ અચળ પદ છે એને 12 લખીએ લેમડા. હવે કાંઈ નથી વધ્યું તો 1 વધ્યું. જો અહીંયા હજી એક સ્ટેપ કરવું એટલે ખ્યાલ આવે. સંકલન n0 to n dn/n ઇઝ ઇક્વલ ટુ લેમડાને 12 લઈ લે. સંકલન 0 થી t, કાંઈ નથી તો 1 × dt. તો 1નું t સાપેક્ષ સંકલન એટલે શું બનશે? ખાલી t. ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી લઈને t સુધી. લોઅર લિમિટ નીચે, અપર લિમિટ ઉપર. હવે એક વખત અપર લિમિટ આપો,
માઇનસ કરીને એક વખત લોઅર લિમિટ આપો એટલે ln n માઇનસ ln n0. એકવાર n મૂકવાનું, એકવાર n0 મૂકવાનું. અહીંયા m, એકવાર t, એકવાર 0. ચાલો હવે લોગની બાદ બાકી છે તો લોગનો શું લખી શકાય? ભાગાકાર n/n0 બરાબર માઇનસ અહીંયા વધ્યું ખાલી t એટલે માઇનસ લેમ્ડા t. હવે જોજો અહીંથી લોગ કાઢવો હોય તો સામેની બાજુ એક્સપોનેન્શિયલ ફંક્શન લેવું પડે એટલે નો આધાર આપવો પડે. તો અહીંયા વધે શું? n/n0 બરાબર અહીંયા નો આધાર આવી જશે e લેમ્ડા t. હજી સુરેખ પદ બનાવી દો. n0 છે અહીંયા લખી દો એટલે n બરાબર n0 e લેમ્ડા t. આ સમીકરણ છે એને રેડિયોએક્ટિવ ન્યુક્લિયસનો ચરઘાતાંકી નિયમ કહેવામાં આવે. રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ માટે ચરઘાતાંકી નિયમ છે કહેવામાં આવે છે. હવે સાંભળજો n શું છે તો કે t સમયે અવિભાજિત. આ શબ્દ છે ને અત્યારે ખાલી યાદ રાખજો, આપણે થિયરીમાં જ્યારે આગળ હમણાં એનો ઉપયોગ કરશું ત્યારે તમને ખ્યાલ આવી જાય. અને n0 છે એ પ્રારંભિક ન્યુક્લિયસ છે. બરાબર. હા હવે જોજો હજી એક બાબત અહીંયા ભેગી કહી દઉં તમને કે આ જે તમે દર પસંદ કર્યો ને Δn/Δt એને r તરીકે ઓળખવામાં આવે. r ને એક્ટિવિટી કહેવાય, એક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે. તો એક્ટિવિટી છે તો Δn/Δt ની જગ્યાએ શું લખી શકો તમે તો કે માઇનસ લેમ્ડા n. ઋણ નિશાની છે એ માત્ર તમને ઘટાડો દર્શાવે છે. તો આના ઉપરથી તમારે એકમ નક્કી કરવો હોય તો શું નક્કી થાય તો કે Δn તો સંખ્યા છે, છેદમાં સમય છે, સેકન્ડ ઇન્વર્સ થાય એનો એકમ, અથવા વિભંજન પ્રતિ સેકન્ડ. કારણ કે અહીંયા જે સંખ્યા છે એ શેની છે? વિભંજનની સંખ્યા છે Δn એટલે વિભંજન પ્રતિ સેકન્ડ એનો એકમ બને. તો આરનો જે એકમ એ જ લેમ્ડાનો એકમ બને, વિભંજન પ્રતિ સેકન્ડ. એક વિભંજન પ્રતિ સેકન્ડ એટલે એક બેકવેરલ. બેકવેરલ છે એ એક્ટિવિટીનો SI એકમ છે, SI એકમ છે. અને એક વધારાનો ક્યુરી એકમ આપણે યાદ રાખવાનો છે. મેડમ ક્યુરી અને પિયરી ક્યુરીએ પણ ઘણા રેડિયોએક્ટિવ તત્વો આપ્યા જેમાંથી રેડિયમ આપણે નામ સાંભળેલું છે. એક ક્યુરી એટલે 3.7 × 10⁻10 બેકવેરલ. આ એનો SI એકમ સાથેનો સંબંધ છે. બરાબર. તો આપણે એમ પૂછવામાં આવે કે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસનો ચરઘાતાંકી નિયમ અથવા ચરઘાતાંકી સમીકરણ મેળવો તો આપણે આ પ્રોસેસ છે એને પૂરી કરવી પડે. જે વિભંજનનો દર છે Δn/Δt એ મૂળ સંખ્યાના સમપ્રમાણમાં હોય એટલે અહીંયા આપણે આમ લખ્યું. ઉદાહરણ આ માટે આપણે આ 10 સંખ્યાનું ઉદાહરણ આપ્યું. ઘટાડો શા માટે દર્શાવ્યો તો કે જેમ સમય પસાર થતો જ જશે એમાં કુલ જે ન્યુક્લિયસ હતા એનું ભંગાણ થવાના કારણે ઘટતા જવાના છે એટલે ઘટાડો દર્શાવ્યો. પછી આપણે શું કર્યું તો કે જો સમય છે એને સૂક્ષ્મ કરવામાં આવે તો આ જે લક્ષ સ્વરૂપનું આપણે સમીકરણ પસંદ કર્યું તો ડેલ્ટાનો શું થઈ જાય? d. પછી ડેલ્ટાનો d કરીને n વાળા પદ એક બાજુ ભેગા કર્યા, એક બાજુ n વગરના પદ ભેગા કર્યા, નાના નાના એ ભાગોનું સંકલન કર્યું. n0 એ પ્રારંભિક ન્યુક્લિયસ t બરાબર 0 સમયે, n છે એ t બરાબર t સમયે, n0 થી લઈને n નું સંકલન n વાળા પદમાં, સમયમાં t બરાબર 0 થી લઈને t બરાબર t સુધીનું સંકલન. પછી સંકલનના નિયમ પ્રમાણે 1/n નું સંકલન થાય log n એટલે ln n, લોઅર લિમિટ અપર લિમિટ. 1 નું t સાપેક્ષ સંકલન થાય t, અપર લિમિટ લોઅર લિમિટ. એક વખત અપર લિમિટ મૂકો માઇનસ એક વખત લોઅર લિમિટ મૂકો, બે બાજુ અપર લિમિટ લોઅર લિમિટ. પછી લોગમાં બાદ બાકી હોય તો લોગનો ભાગાકાર લખી શકાય. પછી મારે ln એટલે કે લોગ દૂર કરવો હતો તો સામેની બાજુ નો આધાર આપ્યો એટલે મને ચરઘાતાંકી સમીકરણ મળી ગયું n બરાબર n0 e લેમ્ડા t. એક્ટિવિટી ઉપરથી તમે આ સમીકરણ લખ્યું તો આમ લખાય જો n છે ત્યાં r, n0 છે ત્યાં r0 e લેમ્ડા t.
R0 છે એને પ્રારંભિક ન્યુક્લિયસ અહીંયા કીધા આપણે, તો અહીંયા કહેવાય પ્રારંભિક એક્ટિવિટી. અને R છે એ કોઈ ટી સમયે એક્ટિવિટી. અને લેમડા છે એ ક્ષય નિયતાંક અથવા ક્ષય અચળાંક છે. બરાબર. પછી એક્ટિવિટી છે વિભંજનનો દર છે, એટલે એક્ટિવિટીનો એકમ વિભંજન પ્રતિ સેકન્ડ અથવા બેકવેરલ. એક બેકવેરલ એટલે એક વિભંજન પ્રતિ સેકન્ડ. અને એક વધારાનો એકમ આપણે ક્યુરી યાદ રાખશું. એક ક્યુરી એટલે 3.7 × 10⁻10 બેકવેરલ. અને ચરઘાતાંકી સમીકરણનું એક્ટિવિટીના સ્વરૂપમાં સ્વરૂપ પણ યાદ રાખી શકો, R = R0 e⁻λT. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. તમામ બાબતો છે એને સેટ નોટમાં લખવાની છે અને હોમવર્ક સ્વરૂપે એક વખત યાદ રાખવાની પ્રયત્ન કરવાનો છે લખીને. બરાબર. થેન્ક યુ.